હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે ટોપિક નંબર 4.2.4 છે એને સ્ટાર્ટ કરશું. એમાં જે પ્રક્રિયાની આણ્વીયતા છે આપણે અભ્યાસ કરવાનો છે. જો પ્રક્રિયાની આણ્વીયતા તમને કેટલા પરમાણુઓ એકસાથે ભટકાઈ અને નિપજ બનાવે છે એની માહિતી આપશે. તમને પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશે કાંઈ ખબર પડતી નથી આમાં, તો પ્રક્રિયાની ક્રિયાવિધિ તમે જાણી શકશો નહીં. જ્યાં સુધી પ્રક્રિયાની ક્રિયાવિધિ ખબર નથી પડતી ત્યાં સુધી તમને આણ્વીયતા પણ ખબર પડશે નહીં. તો આણ્વીયતા હકીકતમાં શું છે? જે પ્રાથમિક પ્રક્રિયા હોય એના માટે તમને માહિતી આપે છે. જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વીયતાનો કાંઈ જ અર્થ સરતો નથી. જટિલ પ્રક્રિયા એટલે શું? જો રિએક્શન છે એ તમારી ઉપરની ચારેય પ્રક્રિયાની મદદથી થાય, અને જે ચારેય એક સિંગલ સ્ટેપ હતી એને આપણે શું કહેશું? પ્રાથમિક પ્રક્રિયાઓ. તો જે ક્રિયાવિધિ કહીએ છીએ, ક્રિયાવિધિ આ એકથી કરીને 4 સ્ટેપ સુધીના થશે. આ બધાને ભેગા મળાવીને શું કહેવાશે? ક્રિયાવિધિ. ક્રિયાવિધિ એટલે શું? કે મને ખબર પડી કે દરેક પ્રક્રિયા કેવી રીતે થઈ, પણ ઓવરઓલ પ્રક્રિયા શું છે? 4 HBr ભેગા થાય છે, ઓક્સિજન સાથે મળે છે અને પાણી અને બ્રોમિન બનાવે છે. જો પ્રક્રિયા યાદ રાખવાની જરૂર નથી, સમજવાની જરૂર નથી, પણ કન્સેપ્ટ શું છે અહીંયા આગળ? આ એક આખી જે પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયા થવા માટે જે અલગ અલગ સ્ટેપ જો તમારે જોવા હોય તો એ તમને ઉપર પ્રાથમિક પ્રક્રિયાઓ તરીકે દર્શાવ્યા છે. હવે સમજો આણ્વીયતા. પ્રાથમિક પ્રક્રિયાઓમાં કેટલા પરમાણુઓ એકબીજા સાથે અથડાય છે એને આપણે કહીશું આણ્વીયતા. વાત ખબર પડી? શું વાત ખબર પડી ભાઈ? પ્રાથમિક પ્રક્રિયાઓમાં એક જ સમયે ભટકાતા પરમાણુઓની સંખ્યા એને આપણે કહીશું આણ્વીયતા. તો જ્યારે તમને પ્રાથમિક પ્રક્રિયાઓની માહિતી મળે છે એના ઉપરથી તમે આણ્વીયતા છે એ ગણી શકો છો. ચલો જુઓ, તો એને વ્યાખ્યાયિત કરવું હોય તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસની સંખ્યા જે એકસાથે અથડાઈને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલ છે તેને આણ્વીયતા કહીશું. જો એક સાથે 3 ભટકાણા તો આની આણ્વીયતા છે એ 3 જોવા મળશે. બરાબર? 3 ગોળા હતા, 3 ભટકાણા. માની લો કે હવે આ 2 ભટકાય છે. બરાબર? આ જે 2 છે એ તમારી પાસે નિપજ તરીકે બનાવ્યા. માની લો 2 ભટકાતા હોય તો 2 કહેવાશે. આવી રીતે આપણે પ્રક્રિયાની આણ્વીયતા ગણી શકશું. પ્રક્રિયાની આણ્વીયતા એક વખત તમને ખબર પડે પછી તમે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજી શકો છો. તો જ્યાં સુધી તમને પ્રક્રિયાની આણ્વીયતાની ખબર પડતી નથી ત્યાં સુધી ક્રિયાવિધિ સમજી શકાય નહીં, અથવા તો આ બંને એકબીજા સાથે સંલગ્ન છે એમ તમે કહેશો. તો આને જે આપણે ડિટેલમાં લઈ જશું, કેટલા ભટકાય છે, કેવી રીતે ભટકાય છે, એ બધી વસ્તુ વાત કરશું. તો પ્રક્રિયાની આણ્વીયતા છે હોઈ શકે. પહેલું છે એક આણ્વીય પ્રક્રિયા. બરાબર? માની લો કે એક જ મોટો પરમાણુ છે, એનામાં ટુકડા થઈ અને 2-3 પરમાણુ બને છે, તો આને શું કહેવાશે? એક આણ્વીય પ્રક્રિયા. બરાબર? શરૂઆતમાં પરમાણુ એક જ હતો પણ એના ટુકડા થઈ અને 2 કે 3 કે અથવા એના કરતાં પણ વધારે પરમાણુઓ બન્યા. આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો એમોનિયમ નાઇટ્રાઇટ હોય, વિઘટન થાય, નાઇટ્રોજન અને પાણી છૂટા પડે. તો ડાબી બાજુ જુઓ પરમાણુ એક જ છે, જમણી બાજુ જુઓ પદાર્થ તમારી પાસે 2 બની ગયા, એક નાઇટ્રોજન બન્યો, એક પાણી બન્યું. બરાબર? તો આને કહેવાશે એક આણ્વીય પ્રક્રિયા. એક જ ઘટક હતો, એના 2-3 ટુકડા થઈ ગયા. હવે બીજો કન્સેપ્ટ આવે છે દ્વિઆણ્વીય પ્રક્રિયા. દ્વિઆણ્વીય પ્રક્રિયામાં શું થશે? હશે 2 ભેગા મળી અને નિપજ આપશે. હવે નિપજ ગમે એટલી હોય, સમજો અહીંયા નિપજમાં ગમે એટલી હોય કંઈ ફરક નથી પડતો. પ્રક્રિયા કેટલા હતા? તો કહેશે 2 નાઇટ્રો મોલિક્યુલ હતા, 2 NO2ના મોલિક્યુલ હતા, એ બંને ભેગા થયા, એ બંને વચ્ચે થઈ ભટકાણા અને એનામાંથી નિપજ કંઈક મળી. પ્રકાર આવે છે ત્રિઆણ્વીય પ્રક્રિયા. મતલબ 3 ઘટકો ભટકાય છે. આ સરખા હોય, જુદા હોય એનાથી કાંઈ લેવા દેવા નથી, પણ ભટકાશે કેટલા? તો કહેશે 3 ભટકાઈ જ આપે છે, એને કહેશું આપણે ત્રિઆણ્વીય. એનું પણ ઉદાહરણ જોતા જઈએ એટલે કાંઈ લપ જ ન રહે. 2NO + O2 gives 2NO2. તો આ ત્રીજા પ્રકારની. આ પ્રશ્ન એમ થાય કે 3થી વધુ અણુ ધરાવતી પ્રક્રિયાઓ શા માટે ખૂબ જ દુર્લભ હોય છે? આપણે આ વસ્તુ સ્વીકારવાની છે પણ એનું કારણ પણ શોધવાનું છે કે જો 3 કરતાં વધારે આણ્વીયતા ધરાવતી પ્રક્રિયાઓ તમને જોવા નહીં મળે, મતલબ કે એ દુર્લભ છે. કેમ દુર્લભ હોય છે એ સમજો. અહીંયા આગળ હકીકતમાં જગ્યા છે એ મહત્વનો ભાગ ભજવે છે. અથડામણનો સિદ્ધાંત શું કહે છે તમારી પાસે? કે 3 વચ્ચે અથડામણ થઈ શકે છે, પણ ચોથો તો શક્યતા છે ખરી? ચલો એક વખત નજર નાખીને જોઈએ. જો એવું નથી કહેતો કે નહીં જ થાય. બધા જ્યારે પરમાણુ એક ચેમ્બરમાં હોય, માની લો કે ગેસ ભર્યો છે એકાદી ચેમ્બરની અંદર અને બધા જેમ તેમ ફરે છે, આ બધા વચ્ચે અથડામણ થવાની શક્યતાઓ છે. બરાબર? આપણે એક્સિડન્ટ જેવું સમજી લો. તો અહીંયા આગળ અથડામણ થાય મોટે ભાગે 2 જણા વચ્ચે અથવા તો બહુ તો 3 જણા વચ્ચે.
હવે 4 જણા એક ભેગા અથડામણ થાય એવા ભાગ્યે જ કેસ જોવા મળે તો ખૂબ જ ઊંચા તાપમાન આ શક્યતાઓ જોવા મળે છે. બાકી મોટા ભાગના કેસમાં 3 વચ્ચે અથડામણ થવાની શક્યતાઓ વધારે છે. તો ધ્યાન શું રાખવાનું છે? અહીંયા કલિઝન શબ્દ છે. કલિઝનનો મતલબ અથડામણ. આ વાંચશો નહીં તો ખબર પડી જશે કે અથડામણ છે એ 3માં જતી હોય, 4માં અથડામણ થવામાં પ્રોબ્લેમ ઊભો થાય છે. આને હું હજી એક ઉદાહરણ સાથે સમજાવું તમને. સમજો, આ અથડામણને છે ને તમે એવું જોયું હશે કે તમારી પાસે 2 વ્હીકલ છે. એ નામનું વ્હીકલ આ બાજુથી આવે છે, બી નામનું વ્હીકલ આ બાજુથી આવે છે. મતલબ આ બાઇક છે, આ તમારી પાસે કાર છે, બંને ભટકાણા. આવું આપણે ઘણી વાર જોયું હશે. 2 કાર ભટકાણી, 2 ખટારા ભટકાણા, 1 ખટારો ને 1 બસ ભટકાણી. ક્યારેક તમે એવું પણ જોયું હશે કે 2 બાઇક આવે છે અને સામેથી કાર આવે છે તો 3 એક ભેગા ભટકાણા. જો સમય એક જ હોવો જોઈએ. એવું નહીં કે પહેલાં બાઇકને તમારી કાર ભટકાયેલી હતી ને સી છે એ પછી પાછળથી આવીને કારને ટક્કર મારે છે. એવું ન થવું જોઈએ. થવું શું જોઈએ? એક જ સમયે 3 ભટકાવવા જોઈએ. આવા આપણને હજી રેર કેસમાં ક્યાંક જોવા મળે. જે મોટા મોટા હાઈવે હોય ને ઘણા બધા વ્હીકલ જતા હોય તો ત્યાં એકસાથે 3 ભટકાવાના ચાન્સીસ છે. પણ તમે એવું ભાગ્યે જ જોશો કે 4 વ્હીકલ એક જ પોઈન્ટ ઉપર આવીને ભટકાણા. કારણ શું છે કે એટલું જગ્યા જ નથી હોતી. હું તમને દેખાડું. માની લો કે તમારી પાસે કાર છે, બરાબર? એક કાર આ બાજુથી આવી, આ એનો બોનેટ છે, એમ સમજો. આકૃતિ ઉપર ધ્યાન ન રાખતા, આ એના આગળનો ભાગ છે, હેડલાઇટ સમજો. બીજી કાર અહીંયા આગળથી આવી ગઈ, ચલો ઠીક છે. 2 કાર આવી, ભટકાવી શકે છે. ત્રીજી કાર અહીંયા આગળથી આવી, આ પણ ભટકાઈ શકે છે. હવે જો ચોથી કાર આવવા માટે અહીંયા આગળ જગ્યા જ નથી. 3 રસ્તા હોય, તમારી પાસે 4 રસ્તા હોય. હા, તમે એમ કહી શકો છો કે ના સાહેબ, 4 રસ્તાનો વિચાર કરો. 4 રસ્તામાં 4 બાજુથી કંઈક આવે છે ને ભટકાવી નાખીએ આપણે. ઉદાહરણ તરીકે આવી રીતે વાત કરીએ. મતલબ 2 કાર, આ ત્રીજી કાર અને આ ચોથી કાર. તમારી વાત સાચી છે કે 4 રસ્તા ઉપરથી 4 કાર પૂર ઝડપે આવતી હોય તો ભટકાવાના ચાન્સીસ છે. પણ જુઓ, અડશે કોણ? આ 3 કાર એકબીજાને અડશે. આ ચોથી કાર છે એ ખાલી આ બંનેને જ અડશે, સામેવાળીને અડી શકશે નહીં. જો એક જ સમયે આવે તો. કહેવાનો મતલબ શું છે ભાઈ? ભાવના ઉપર ધ્યાન દો. બહુ ઓછા ચાન્સીસ આપણને જોવા મળે છે, બહુ ઓછા કેસ એવા જોવા મળ્યા કે જ્યારે 4 પરમાણુઓ એકસાથે ભટકાણા હોય, 3 ભટકાવાની શક્યતાઓ રહેલી છે. બરાબર? તો એક મુદ્દો આપણે ધ્યાન રાખશું. તો આણ્વીયતા મહત્તમ તમને 3 સુધીની જોવા મળે છે. 4ના ચાન્સીસ બહુ ઓછા છે. ચલો હવે જોઈએ આપણે અને પછીનો આ કંઈ કન્સેપ્ટ કંઈ કામ જરૂર નથી, આપણે બુકમાં હમણાં જોવાના જ છીએ. આ નહીં કરો તોય. હવે આપણે જે પહેલી વાત કરી હતી થોડીક વાર પહેલાં, તમને યાદ હોય તો આણ્વીયતાની વાત કરી હતી. હવે આણ્વીયતા એટલે શું? પ્રાથમિક પ્રક્રિયાઓમાં કેટલા પરમાણુઓ ભટકાય છે એની સંખ્યા. આટલી વસ્તુ જો તમને ખબર પડી જાય તો તમને આણ્વીયતા ખબર પડી જાય. જો મેઇન રિએક્શનમાં જુઓ, એવું લાગે કે 4 અને 1 5, ડાબી બાજુ પરમાણુ કેટલા છે? 5 ભટકાઈને નિપજ આપે છે. પણ વાત તો ખોટી છે. આપણે હમણાં જ જોયું હતું કે આણ્વીયતા છે મહત્તમ 4 સુધી જઈ શકે છે. મહત્તમ 3 સુધી જતી હોય. 4માં પણ કેસ ક્યારેક જોવા મળે. તો આ પહેલી જે પ્રક્રિયા છે, હાઇલાઇટ પ્રક્રિયા છે, એને જોવાથી કાંઈ નહીં થાય. આ 4 અને 1 ટોટલ 5 કરીને નાખતા સાવ ખોટું પડશે. આણ્વીયતા ક્યારે જોવાની હોય તમારે? આ 5 પરમાણુ ક્યારેક ભટકાય એવું તમને બની જ નહીં શકે. બરાબર? અહીંયા આગળ આપણે ખાલી કહેવા પૂરતા ભટકાવી નાખશું, પણ એ શક્ય નથી. બરાબર? પેન ને પેન્સિલથી તો ભટકાડવા હોય એટલે ભટકાય, પણ હકીકતમાં એવું હોતું નથી. તો એ વસ્તુ તો ખોટી થઈ ગઈ કે પહેલી પ્રક્રિયા છે એ ખોટી છે. પણ જે સ્ટેપમાં આપી છે, સ્ટેપ 1 2 3 4, એ બધી પ્રાથમિક પ્રક્રિયા છે. એમાં કેટલા પરમાણુ ભટકાય છે? આ તમારી પાસે 2 પરમાણુ, 2 પરમાણુ, 2 પરમાણુ અને 2 પરમાણુ. તો અહીંયા આગળથી તમે કહી શકો કે જે આખી પ્રક્રિયાઓ છે એ બધાની આણ્વીયતા 2 2 2 2 2 છે. પણ શું કરવા ભણીએ છીએ સર? આ આણ્વીયતા ભણવાથી ફાયદો શું? એવો પ્રશ્ન થતો હશે. હવે જો આણ્વીયતા ખબર પડે ને તો તમને પ્રક્રિયાનો ક્રમ ખબર પડે. છેલ્લા લેક્ચરમાં આપણે ક્રમની વાત કરી હતી. થોડું માથાના દુખાવા જેવું હતું, મને ખબર છે. પણ તમને ક્યારે આવશે? જ્યારે તમે આણ્વીયતા ભણશો ત્યારે. પ્રાથમિક પ્રક્રિયાનો જે આણ્વીયતા છે તે જ પ્રક્રિયાનો ક્રમ બનતો હોય છે. હકીકતમાં સૌથી સ્લો સ્ટેપ હોય કે ધીમી થતી પ્રક્રિયા હોય એની માહિતી લેવાની હોય. પણ એ બધું થોડીક વારમાં હમણાં ભણવાના છીએ, ઉદાહરણ સહિત ભણશું, વાંધો નહીં આવે. તો હવે આ આખી પ્રક્રિયા છે તમારી પાસે દ્વિતીય ક્રમની બને છે, કેમ કે બધા જ સ્ટેપની જે આણ્વીયતા હતી એ 2 હતી. તો પ્રાથમિક પ્રક્રિયાઓની આણ્વીયતા ઉપરથી તમે નક્કી કરી શકો છો. અહીંયા જુઓ, જ્યારે કોઈ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો તેમાં સૌથી ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે અને તે તબક્કાની આણ્વીયતા
મોટે ભાગે પ્રક્રિયાનો વેગ પણ દર્શાવે છે. બરાબર, કન્સેપ્ટ આ છે. કન્સેપ્ટ ભાઈ, જ્યારે એક કરતાં વધારે સ્ટેપમાં થતી પ્રક્રિયા હોય, મતલબ જ્યારે પણ જટિલ પ્રક્રિયા હોય છે, જટિલ પ્રક્રિયાના કેસમાં તમારી પાસે જે સૌથી ધીમો તબક્કો હોય એ વેગ નિર્ણાયક તબક્કો બનશે અને એના વેગ ઉપરથી તમે પ્રક્રિયાનો આખો વેગ નક્કી કરી શકશો. બરાબર, મને ખબર છે થોડું ઘણું આમાં ઓછું સમજાણું હશે, પણ હમણાં ઉદાહરણ દેશું એટલે તમને ખબર પડી જશે કે આમાં કહેવાનું મહત્ત્વ શું છે, કહેવા શું માંગીએ છીએ. આપણે વાત શું કરી હતી કે સૌથી ધીમો તબક્કો હશે એ પ્રક્રિયાનો વેગ નક્કી કરશે. એક ઉદાહરણ બનાવટનું. બરાબર, કેક આપણા માટે નવું છે, પણ આ એનિમેશન છે એ અંગ્રેજોના જમાનાનું છે, તો અંગ્રેજ લોકો માટે કેક ખાવી મહત્ત્વની છે. ઇવન હવે આપણે પણ અંગ્રેજ જેવા થઈ ગયા છીએ, દરેક સેલિબ્રેશન માટે કેક તૈયાર કરીએ છીએ. હવે સમજો, કેકની બનાવટ છે એની અંદર ઘણા બધા સ્ટેપ હોય છે. ઘણા બધા સ્ટેપ એટલે શું? સૌથી પહેલાં ડફનું પ્રિપરેશન કરવાનું હોય, મતલબ કે લોટ છે આપણે બરાબર, લોટ ગરમ કરશું, જે આપણે શેકવામાં કે ભઠ્ઠીમાં છે તે. તો પહેલાં ડફ થઈ જાય એના પછી બેકિંગ કરવાનું હોય. ડફ મતલબ આપણે એને ભઠ્ઠીમાં ગરમ કરશું અને છેલ્લે એના ઉપર આઈસિંગ મતલબ ક્રીમ લગાવવાની હોય. તમે જોઈ છો અલગ અલગ ડિઝાઇન ને આ તે બધું છે, એ હકીકતમાં ક્રીમના કારણે હોય. તો આ ત્રણેય પ્રોસિજર થાય એના પછી આખી એક કેક બની, એવું આટલી ખબર પડી. હવે કે તમારી પાસે 50 કેક બનાવવા છે અને એના માટે ડફ. હવે એક સમયે તમે 50 ડફ બનાવી શકો છો. મતલબ શું સમજો, એક જ સમયે આપણે 50 કેકનો લોટ બાંધી શકીએ છીએ. આપણી પાસે એવી અરેન્જમેન્ટ છે કે તમે એક સાથે 50 કેકનો લોટ બાંધી શકો છો. બરાબર, એટલે એ પ્રશ્ન નથી. પણ તમારી પાસે જે ભઠ્ઠી છે એ ઓવનમાં ખાલી 20 જ શકે છે. લોટ કેટલાનો બંધાશે એક ભેગો? 50 કેકનો. પછી ભઠ્ઠીમાં કેક કેટલી શેકાશે? ખાલી 20. બરાબર, કેક કેટલી શેકાય છે સમજો, 20 કેક એક જ સમયે શેકાઈ જાય છે, મતલબ કલાકમાં એક 20 છે શેકાશે. પહેલાં 50નો લોટ બનશે, એ શેકાશે, અને જે ઉપર આઈસિંગ કરવાનું છે, મતલબ કે ઉપર ક્રીમ લગાવવાની છે, એ ક્રીમ તમે સમજી લો કે ક્રીમ લગાવવા માટેની જે કેકની સંખ્યા છે, એક જ મિનિટ, એ તમારી પાસે 60-70 જેટલું થઈ જાય છે. 60-70 ભેગું, એક મિનિટ છોકરાઓ, આપણે વાત શું કરતા હતા કે 50નો લોટ બાંધશું, 20 કેક છે એ એક સાથે તમારી પાસે શેકાઈ શકશે, અને જે આઈસિંગ છે એ પણ 60-70 કેકનું એક ભેગું થઈ શકે છે. તો હવે આગળ કેક કેટલી બનશે એ નક્કી કોણ કરશે? ગરમ કરવાનો સ્ટેપ છે તે. કેમ કે ગરમ કરવામાં આપણે ખાલી એક ભેગી 20 જ કેક કરી શકીએ છીએ, બાકી આઈસિંગ કરવા માટે તો ગમે એટલી થાય, 100 પણ તમે કરી શકો. તો તમે કેટલું છે, ગરમ કેટલી કરી શકો છો, એના ઉપરથી આખી પ્રક્રિયાનો વેગ નક્કી થશે. એવી જ રીતે માની લો કે તમારી પાસે અહીંયા આગળ 4 સ્ટેપ હતા. પહેલું જે છે ને એ તમારી પાસે બહુ જ ધીમું સ્ટેપ છે, વેરી સ્લો સ્ટેપ કીધું છે. એના જે સ્ટેપ દેખાડ્યા છે, સ્ટેપ નંબર 2, 3 અને 4, આ બધા બહુ ઝડપથી થાય છે, એ બધા ફાસ્ટ સ્ટેપ છે. તો આખી પ્રક્રિયા થવાનું નક્કી કોણ કરશે? સ્લો સ્ટેપ છે એ. માની લો કે પહેલી પ્રક્રિયા છે કે પહેલો જે સ્ટેપ છે એ 10 કલાકમાં થાય છે અને બાકી કલાકની અંદર થઈ જાય. તો જે સૌથી ધીમું સ્ટેપ હોય એ નક્કી કરે કે પ્રક્રિયા છે એ કેટલા સમયમાં પૂરી થશે. બરાબર, તો આના માટે જે આણ્વીયતાનો ક્રમ હતો એ જેનો ક્રમ બની જશે. આણ્વીયતા 2 હતી એટલા માટે આ પ્રક્રિયા પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયા બનશે. આ વાત આપણે હતી, આણ્વીયતા કેવી રીતે નક્કી કરવી, એના ક્રમનું મહત્ત્વ શું છે, આણ્વીયતાની ઉપયોગિતા શું, આ બધા કન્સેપ્ટ આપણે આમાં જોઈ ગયા છીએ. તો આણ્વીયતાથી તકલીફ ન થવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જો હજી વાત કરીએ તો માની લો કે તમારી પાસે પ્રક્રિયા થાય છે, એમાંથી બી બને છે. હવે આનો આપણે પ્રક્રિયાનું વેગ સમીકરણ જોઈ ગયા હતા, dA/dt અને k એની n ઘાત આવી રીતે દર્શાવતા હતા. હવે આગળ આ જે રેટ છે, મતલબ કે વેગ છે, પ્રક્રિયાનો વેગ એ તમારી એની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એમાં કે શું, એ શું, આ બધું આપણે ભણી ગયા હતા. હવે શું કરવાનું છે સમજો, આપણે સંકલિત વેગ સમીકરણ ગોતશું. આ n પ્રમાણે આખા સમીકરણ બદલાઈ જાય તો એના પ્રમાણે આ nનું મૂલ્ય છે એ 0 હોઈ શકે છે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, બધા અલગ અલગ મૂલ્યો હોઈ શકે. એમાંથી સૌથી પહેલું જે મૂલ્ય છે મતલબ કે 0,
એની આપણે વાત કરશું. ઉદાહરણ તરીકે માની લો તમારી પાસે n બરાબર 0 છે, તો પ્રક્રિયા કયા ક્રમની થશે? શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે આખું એક સમીકરણ તારવવાનું છે, સંકલિત વેગ સમીકરણ. જો હું શું કરું છું, કાંઈ નથી કરતો, dA/dt બરાબર kની n ઘાત. બરાબર, અહીંયા આગળ જે n હતો ને, nની જગ્યાએ મેં મૂકી શું દીધું? 0 મૂકી દીધું. બીજું કાંઈ જ નથી કર્યું. મેં nની જગ્યાએ 0 મૂકી દીધું, તો કોઈની પણ 0 ઘાત. બરાબર, એમ સમજો તમે. સોરી, ક્યાં આગળ nની જગ્યાએ 0 છે. nની જગ્યાએ 0 હોવાનો મતલબ શું? aની 0 ઘાત મતલબ 1 થાય. કોઈની પણ શૂન્ય ઘાત બરાબર 1 થાય છે. એટલા માટે હવે આખા પદની જગ્યાએ તમારે 1 લખી નાખવાનું રહેશે. બરાબર, આપણે એની જગ્યાએ 1 લખી નાખશું. 1 જેવી રીતે લખશો, વધશે શું? ખાલી a વધશે. હવે જુઓ, હવે શું કર્યું આ સ્ટેપમાં? પહેલું સ્ટેપ સાવ સરળ છે, સમજાઈ ગયું હશે. હવે હું dt છે એને ઓલી બાજુ જવા દઉં છું. આ dt છે એને આ બાજુ જવા દીધો ગુણાકારમાં. બરાબર, dt મારી પાસે જતું રહ્યું, તો હવે k ઇન્ટુ dt આવી ગયું. બીજું હું શું કરું છું? બંને બાજુ સંકલન લઈ લઉં છું. અહીંયા બે સ્ટેપ ભેગા કર્યા છે. એક ડીટીને જમણી બાજુ મોકલાવી દીધું, બીજું બંને બાજુ સંકલન લઈ લીધા. ગણિતવાળાને સમજાઈ ગયું હશે, પણ બાયોલોજીવાળાને પણ પૂછજો. આટલું કર્યા પછી હું શું કરીશ? બંને માટે લિમિટ લઈ લઈશ, અથવા તો એનું સંકલન છે એ કરી નાખીશ. જો આપણને ખબર છે કે dxનું સંકલન શું થાય? dxનું સંકલન થશે x પ્લસ c. બરાબર, કેમ કે આગળ વચ્ચે કાંઈ નથી, એનો મતલબ શું? એકડો તો હોય જ. તો કોઈ પણ સંખ્યાનું સંકલન છે એ તમારે એનું થશે અને પ્લસ c આવશે. તો અહીંયા આગળ શું હતું? એક્સની જગ્યાએ એ છે ખાલી. વાતને સમજો, શું છે? એક્સની જગ્યાએ ખાલી એ કરી નાખ્યો છે. તો હું પણ એક્સની જગ્યાએ એ કરી નાખું. મારી પાસે શું આવી જાય છે? dA બરાબર શું થશે? a પ્લસ c. c છે એ અચળાંક છે, રાખવો પડે, આપણને ખબર છે, સંકલનમાં તમે ભણી ગયા હશો. તો જો સંકલન કરી નાખ્યા પછી શું વધે છે? જો સંકલન થતાની સાથે જ અહીંયા આગળ k આવી ગયો, kની સાથે t છે એ ગુણાકારમાં આવી ગયો. હવે આપણે શું કરશું? હવે થોડુંક સાદુરૂપ આપવાનું છે. અહીંયા આગળ c છે એ આપણી પાસે જે સંકલનનો અચળાંક હોય છે. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર, હવે ધારી લો કે શરૂઆતની જે સાંદ્રતા હતી એ નોટ જેટલી હતી. મતલબ 0 સમયે આપણે પ્રક્રિયા ચાલુ કરી ત્યારે તમારી જે શરૂઆતની સાંદ્રતા છે એ સમજી લો તમે કે ખાલી છે. બરાબર, શરૂઆતની સાંદ્રતા એ નોટ જેટલી. બીજો મુદ્દો શું? t બરાબર t સમયે, મતલબ 1 કલાક પછી, 2 કલાક પછી, ક્યારેય પણ એ આપણે આ મૂલ્ય મૂકી દઈએ. તો શું કરવાનું છે? આ સમીકરણ નંબર જે 1 છે ને, એમાં હું 2 મૂલ્ય મૂકી દઈશ. કયા કયા મૂલ્ય? એની જગ્યાએ મૂકવાનું છે એ નોટ. એની જગ્યાએ હું શું મૂકીશ? એ નોટ મૂકીશ. બરાબર, આ એક સ્ટેપ સમજાણું. અને બીજું કે જે ટી છે એની જગ્યાએ છે, એની જગ્યાએ એ નોટ, સીની જગ્યાએ સી નોટ મૂકશું. તો જુઓ શું થશે, હું આગળ દેખાડું છું. એની જગ્યાએ મેં મૂકી દીધું અહીંયા એ નોટ બરાબર માઇનસ કે, ટીની જગ્યાએ 0. સમીકરણ 1ની અંદર કિંમત મૂકું છું, બીજું કાંઈ નથી કરતો, પ્લસ સી. બરાબર, તો જુઓ ને, આ એ જ તો છે, કાંઈ જ ફરક નથી એમાં. એ નોટ બરાબર માઇનસ કે ઇન્ટુ 0. આ 0 કેમ? ટી બરાબર 0 મૂક્યો છે એટલે પ્લસ સી થશે. આટલું થઈ ગયું. હવે જુઓ, હવે કરવાનું જ શું? સીનું મૂલ્ય આવી જશે જેટલું. કેમ કે જો આ પદ તો આખું શૂન્ય થઈ ગયું. આપણી પાસે જે છે 0 ગુણ્યા માઇનસ કે, એ બંનેનો ગુણાકાર કરશો તો તમને મળશે 0. આ 0 મળી ગયું. બરાબર, તો હવે વધ્યું શું? જમણી બાજુ ખાલી સી અને ડાબી બાજુ વધ્યું એ નોટ. આ બંનેને સરખાવી નાખો. આ બંનેને સરખાવતાની સાથે સીનું મૂલ્ય આવશે. ચલો, સીની જગ્યાએ એ આપણે સીની જગ્યાએ એ નોટ જેવું મૂકી દઈએ છીએ તો એ બરાબર માઇનસ કે ટી પ્લસ એ નોટ અહીંયા આગળ આવશે. આ આપણી પાસે સમીકરણ બની ગયું છે. હવે જુઓ, આને હું નંબર આપી દઉં છું સમીકરણ નંબર 2. એ બરાબર માઇનસ કે ટી પ્લસ એ નોટ. હવે જુઓ, આ છે સમીકરણ સરખાવશો તો બને છે વાય બરાબર mx પ્લસ સી જેવું. વાય બરાબર mx પ્લસ સી. હજી સારી રીતે કેવું હોય ને તો વાય બરાબર માઇનસ mx પ્લસ સી જેટલું બનશે. આ સમીકરણ કેવું બને છે સમજો. આ સમીકરણ મારી પાસે બને છે
વાય બરાબર mx પ્લસ સી. શું થાય છે ખબર નહીં, 2 મિનિટ હો બેટા. માઇનસ mx બરાબર માઇનસ mx પ્લસ સી, આવું સમીકરણ બનશે. હવે જો મારી પાસે y બરાબર mx પ્લસ સી હોય એનો ગ્રાફ દોરો ને તો એ આમ સીધી રેખા આવે, જીરોથી સ્ટાર્ટ નહીં થાય, થોડોક ઉપરથી સ્ટાર્ટ થશે અને ઉપરની બાજુ જશે સીધી રેખા. પણ મારી પાસે y બરાબર માઇનસ mx પ્લસ સી છે તો એનો ગ્રાફ કેવો આવશે? વિરુદ્ધ દિશામાં આવશે. હું તમને એકાદા લેક્ચરની અંદર બધા ગ્રાફ કોના કેવા બને એ સમજાવી દઈશ. ગણિતવાળાને આવડતા હશે, બાયોલોજીવાળા માટે, કે y બરાબર mxનો ગ્રાફ કેવો બને, y બરાબર mx પ્લસ સીનો ગ્રાફ કેવો બને, કે y બરાબર માઇનસ mx પ્લસ સીનો ગ્રાફ કેવો બને. મતલબ હવે જે રેખા મળશે ને મને આવી ઊંધી દિશામાં રેખા મળશે. આ ગ્રાફ કોના જેવો બનશે? y બરાબર માઇનસ mx પ્લસ સી. આવું મને કેમ ખબર પડી ભાઈ? જો ડાબી બાજુ એક જ પદ છે, જમણી બાજુ 2 પદ છે, એમાં એક પદ ગુણાકાર સ્વરૂપે છે અને બીજું પદ છે એ એકલું છે, એટલા માટે હું આને સરખાવી શકું છું ગ્રાફ તરીકે. તો હવે ગ્રાફમાં લાઈન છે એ ખાલી ઊંધી આવશે, બરાબર, નેગેટિવ સ્લોપવાળી લાઈન આવશે છે પણ જોજો. અને જ્યાં આગળ ટચ કરે છે એક્સ અક્ષને, વાય એક્સિસને તો આપણે વાય એક્સિસને ટચ કરે છે એ નોટ કહેશું ને, એક્સ અક્ષને તો ટચ જ નહીં કરાવી, એને આપણે આંતરછેદ કહેતા હોઈએ છીએ. અહીંયા એને શું કહેવાશે? આંતરછેદ. અને એ છે એનો બનશે ઋણ સ્લોપ એનો કહેવાશે, બરાબર. આ 2 પોઈન્ટ મહત્વના છે, તમને ખ્યાલ હોવા જોઈએ. હવે આ ગ્રાફ, આ ઇક્વેશન, આ બંને વસ્તુ યાદ રાખશું. હજી આગળ આપણી વાત પતતી નથી, હજી આ સમીકરણને સાદું રૂપ આપશું. કઈ રીતે સાદું રૂપ આપીએ છીએ સમજો. આપણે કેને સૂત્ર કરતાં બનાવશું. જે તમારી પાસે સમીકરણ છે એમાં કેને સૂત્ર કરતાં બનાવો તો શું થાય? કેને હું લઈ આવું છું આમ ડાબી બાજુ અને એને લઈ જાઉં છું જમણી બાજુ. શું કરવાનું છે ખબર પડી? હું કેટીવાળું આખું પદ છે એને ડાબી બાજુ લઈ જાઉં છું, એને લઈ જાઉં છું જમણી બાજુ. તો શું મને જુઓ, કેટી એમને માઇનસ છે તો પ્લસ થઈ જશે, બરાબરની આ બાજુ આવે તો માઇનસવાળા પ્લસ થઈ જાય, બરાબર. શું આવશે? એ નોટ, બરાબર, અને માઇનસ આવશે એ. ધ્યાનથી જોશો તો આવું કંઈક મળશે. જો અહીંયા આગળ એ લોકોએ દેખાડ્યું છે. અરે ભગવાન, શું થઈ ગયું? 2 મિનિટ. જો અહીંયા આગળ એક સમીકરણ આપ્યું છે, કેટી બરાબર એ નોટ માઇનસ. હવે અહીંયા આગળ શું કરવાનું છે? કેને સૂત્ર કરતાં બનાવી નાખો, ટીથી ભાગી નાખશો આ. તો કે બરાબર એ નોટ માઇનસ એ અને છેદમાં આવશે ટી. આ એ નોટ શું છે ભાઈ? પ્રક્રિયક એની શરૂઆતની સાંદ્રતા. એક જ મિનિટ હો. છે પ્રક્રિયક એની શરૂઆતની સાંદ્રતા છે, બરાબર. એક જ મિનિટ. એ જો પ્રક્રિયક આપણે શું લીધો હતો? એ લીધો હતો. સોરી છોકરાઓ, આજે પ્લેયર છે એ બદલાવ્યું છે એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે. એનીવે, આપણી પાસે એ જે હતો એની શરૂઆતની સાંદ્રતા મતલબ 3 મોલર હતો, 4 મોલર છે, 2 મોલર છે. એ જે શરૂઆતની સાંદ્રતા હશે પ્રક્રિયા ચાલુ કર્યા પહેલાંની, એને હું એ નોટ વડે દર્શાવીશ. એ કોઈ પણ મૂલ્ય હોય છે તમને પ્રશ્નમાં આપી દેવામાં આવશે. પછી એ જે છે એ શું છે? ટી સમયની સાંદ્રતા. અહીંયા આગળ જે એ હતો એ શું દર્શાવે છે? પ્રક્રિયા પૂરી થવાના આરે હોય એ સમયની સાંદ્રતા કેટલી છે તે. અને જુઓ, ટી જે છે એ સમય છે, સ્વાભાવિક છે. એકાદો દાખલો કરશું એટલે તમને બધાને ખ્યાલ આવશે. હવે જો, અચ્છા, એની પહેલાં જોઈ લઈએ શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણ ક્યાં છે. તમારી પાસે હાઇડ્રોજન અને ક્લોરિન યુવી લાઇટની હાજરીમાં પ્રક્રિયા થાય છે, એમાંથી જે HCl બનશે એ શૂન્યક્રમનું ઉદાહરણ છે, બરાબર. પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ શૂન્યક્રમનું ઉદાહરણ છે. તો હાઇડ્રોજન અને ક્લોરિન, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એમોનિયાનું વિઘટન, આ બધામાં એક જો વાયુમય અવસ્થામાં જે હશે અને ઉદ્દીપકીય રીતે કામ થતું હશે એ બધા તમારી પાસે શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ આવશે. 2-3 મુદ્દા યાદ રાખવાના. શું? વાયુમય અવસ્થામાં થવું જોઈએ. બીજું, વાયુમય અવસ્થામાં થવાની સાથે સાથે ઉદ્દીપક રીતે થતી પ્રક્રિયા હોવી જોઈએ. આ 2 મુદ્દા સમજશો તો કહેવાય જશે કે એ પ્રક્રિયા તમારી પાસે શૂન્યક્રમની પ્રક્રિયા છે, બરાબર. હવે બીજો એક મુદ્દો આપણી પાસે જે ઉદ્દીપક વપરાય વાયુમય અવસ્થામાં થતી હોય મતલબ શું થયું પહેલાં જુઓ. શૂન્યક્રમની પ્રક્રિયા એટલે શું? કે
પ્રક્રિયકમાંથી કોઈની પણ સાંદ્રતાથી વેગમાં ફરક પડશે નહીં. તમે આગળ હાઇડ્રોજન ગમે એટલો લ્યો, ક્લોરિન ગમે એટલો લ્યો, ઝડપ છે પ્રક્રિયાની એમાં કાંઈ ફેરફાર નહીં આવે. હું કાર્બન ડાયોક્સાઇડ ગમે એટલું આપું, પાણી ગમે એટલું આપું, પ્રકાશ સંશ્લેષણની ઝડપમાં કોઈ ફરક પડશે નહીં. તો આ આપણે મહત્ત્વની વાત થઈ ગઈ શૂન્યક્રમની પ્રક્રિયા. હજી એક વાત કરીએ, એચઆઈનું વિઘટન છે સોનાની હાજરીમાં, એ પણ તમારી પાસે શૂન્યક્રમની પ્રક્રિયા થશે. બરાબર, આ બધા પોઈન્ટ તમારે સમજવા જોશે. હવે આવું જ કામ આપણે પહેલા ક્રમની પ્રક્રિયા માટે કરશું. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના માટે જુઓ, એનનું મૂલ્ય છે તમારી પાસે 1 આવશે, તો હું એનની જગ્યાએ 1 મૂકી દઈશ. એનની જગ્યાએ જેવો હું 1 મૂકું છું તો એ પદ એમને એમ રહેશે. -dA/dt બરાબર મારી પાસે આવશે dA. હવે જુઓ, ડીટીને ઓલી બાજુ મોકલી દો જમણી બાજુ, તો આ બાજુ વધશે શું તમારી પાસે, એને પણ લઈ આવીએ તો જમણી બાજુ આવી જશે કે. હવે જુઓ અહીંયા સ્ટેપ શું કર્યું છે એ સમજો. આપણે સૌ બાજુ લઈ આવ્યા, અહીંયા આગળ જે ગુણાકારમાં એ હતો એને હું નીચે લઈ આવું છું. સાથે સાથે બીજું શું કરું છું, જે તમારી પાસે અહીંયા ડીટી છે, ડીટીને હું જમણી બાજુ ગુણાકારમાં જવા દઈશ. આ બે ફેરફાર આપણે એક સાથે કરીએ છીએ. તો જુઓ તમારી પાસે એ છે એ નીચે પણ આવી ગયું, અને સાથે જે ડીટી છે એને આપણે જમણી બાજુ જવા દીધું. હવે સંકલન લઈ લઈશું બંને બાજુ, ડાબી અને જમણી બાજુ સંકલન લઈશું ને સંકલન કરવાથી હવે જો એક્સનું સંકલન તમને ખબર હોવી જોઈએ. ગણિત યાદ કરવું પડશે, જે બાયોલોજીમાં છે એને ફિઝિક્સમાં પણ આવી ગયું છે કે તમારી પાસે સંકલન હોય 1/x dx, તો આનું સંકલન શું કરતા હતા, log x કરતા હતા. બરાબર, log x તમે ગણિતમાં કરતા હતા, પણ હકીકતમાં ત્યાં આગળ તમારી પાસે ln x હોવું જોઈએ. જો હું સારી રીતે કહું તો તમને નેચરલ લોગની અંદર થવું જોશે ln x. બરાબર, આના ખાલી જે આધાર છે એમાં ફરક હોય, પણ અત્યારે સાથે એમ જ સમજો બાયોલોજીવાળા કે ln અને log છે એ સરખા જ છે. એક 2.303 વડે ગુણાકારવાળી વાત કરવી પડશે, એ પણ હમણાં થોડીક વારમાં જોવાના જ છીએ. તો અહીંયા 1/, એનું તમે સંકલન કરશો તો log 1 આવી જશે. અહીંયા log નહીં પણ હકીકતમાં ln આવે, અહીંયા થોડીક પ્રિન્ટિંગ એરર છે, આપણે પછી જોઈ લઈશું પાછળથી. બરાબર, શું હશે જમણી બાજુ -kt + c આવશે. હજી વળી પાછું જો થોડુંક આપણે ફેરફાર કરશું, અહીંયા lnમાંથી 1 લગ્યો છે, મતલબ શું છે કે c સાથે 2.303 લઈ લીધા હશે. હવે બે મૂલ્ય મૂકવાના છે, a બરાબર a0 મૂકશું, t બરાબર 0 સમયે, મતલબ a જ્યાં આગળ છે જગ્યાએ a0 કરી નાખીશ અને t ની જગ્યાએ 0 કરી નાખીશ. બે બરાબર, આને આપણે સમીકરણ નંબર 3 આપી દીધું છે, એમાં કિંમત મૂકશું. એમાં જો કિંમત મૂકી, આપણે ટીની જગ્યાએ ખાલી 0 કરી નાખ્યું છે. અહીંયા જે ટી હતો ને ત્યાં જો મેં ખાલી 0 કરી નાખ્યું, અને જે એ હતો એની જગ્યાએ મેં શું કરી નાખ્યું છે, એ નોટ કર્યું છે. તો આ બે ફેરફાર મારે કરવાના છે. કેમ? કેમ કે સીનું મૂલ્ય ગોતવું હતું એટલા માટે. મૂલ્ય શું મળે છે મને, log a0 મળશે. તો સીનું મૂલ્ય મૂકી દો સમીકરણ 3માં. સમીકરણ 3માં સીની જગ્યાએ log a0 મૂકી દેશું તો જો સમીકરણ શું બને છે, log a બરાબર -kt એમને રહેશે પ્લસ log a0 આવી જશે. બરાબર, હવે જો આગળ એ લોકો બેઝ ઈ તરીકે આપ્યો છે, હું કહેતો તો એ જ છે, એ લોકોએ કાંઈ ફેરફાર નથી કર્યો. એ લોકોએ ln ન દર્શાવવાની બદલે એ લોકોએ દર્શાવી દીધું છે log e. હવે જ્યારે તમે ln લખો છો ત્યારે એનો મતલબ છે કે નેચરલી ત્યાં આગળ આધાર છે એનો જ છે, પણ જો તમારે log લખવું છે તો ત્યાં આગળ e આધાર તરીકે દર્શાવવું પડે. બાકી સામાન્ય એમ જ જો તમે log લખો છો, સામાન્ય log લખવાનો મતલબ શું થશે કે એનો આધાર છે એ 10 જેટલો છે. બરાબર, જો તમે 10 સિવાયનો કોઈ આધાર લખો છો તો તમારે દેખાડવો પડશે ને, આગળ e સ્વરૂપે દેખાડ્યો છે. કહેવાનો મતલબ સાચું છે, આમાં કંઈ ખોટું નથી, મારે જોવામાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો. હવે જુઓ, આ સમીકરણ નંબર 4 આપી દઉં. આમાં પણ હવે કેને સૂત્ર કરતાં બનાવશું. બરાબર, પહેલાં કેટીને ડાબી બાજુ લઈ આવો, લોગને જમણી બાજુ નાખી દો, અને કેને સૂત્ર કરતાં બનાવશો તો 1/t log a0/a. આ તમારે 100% યાદ રાખવું પડશે. જો શું કર્યું છે એકવાર સમજાવું. આ સ્ટેપ કદાચ બધાને સમજાઈ ગયો હશે. અરે એક જ મિનિટ. આ જે સ્ટેપ છે એ બધાને સમજાઈ ગયો હશે કે કેટી ખાલી આપણે લઈ આવ્યા છીએ ડાબી બાજુ, બાકી કાંઈ નથી કર્યું. હવે સમજો વાતને. સૌથી પહેલાં હું શું કરીશ, આ લોગનું આખું જે પદ છે ને એને જમણી બાજુ જવા દઈશ. તો શું બને છે જુઓ, કેટી બરાબર
log a, અહીંયા આગળ માઇનસ આવશે log a નોટ. આટલું વ્યાજબી છે બધાને. log a માઇનસ ને સોરી પ્લસ શું કરું છું બરાબર, તમારી પાસે log a પ્લસ log a નોટ આટલું આવી જશે. હવે શું કરવાનું છે, બંને તમારી પાસે પ્લસમાં હોય ને આપણે એક જ, અહીંયા ખાલી પ્રિન્ટિંગ એરર છે, બીજું કંઈ નથી. તમારી જે નિશાની છે એને જ કાંઈ ફેરફાર કરવાનો નથી. તો આપણે શું કર્યું છે, જે માઇનસ છે એના વડે બંને બાજુ ગુણી નાખ્યા છે એમ સમજો. અને આપણે જે આ પદ છે log a એનો ખાલી નાનો આમ તો ફેરફાર કરશું. ટી છે, આ લોકોએ ડેરિવેશનમાં લોચા વાળ્યા છે, ડેરિવેશનમાં નાની અમથી મિસ્ટેક છે. શું મિસ્ટેક છે એ સમજજો. તમારી પાસે જે માઇનસની નિશાની છે એની અંદર થોડુંક તાલમેલમાં ડિફરન્સિએશન છે. પણ હવે જો તમારે એને અવગણવી નાખવું હોય કે એમાં કંઈ પ્રોબ્લેમ ન જોતો હોય તો એમ સમજો કે આપણે હવે કરવાનું છે શું, આપણી પાસે આગળ જે log a નોટ હતો, જે માઇનસમાં તમારી પાસે log a નોટ છે એને આપણે આ બાજુ મોકલશું તો એ પ્લસમાં કન્વર્ટ થઈ જશે એવું ન થતું હોય. કેમ કે માઇનસનો ઓલ બાજુ મોકલો તો તમારી પાસે એન્ટી લોગ ને એ બધાના પ્રોબ્લેમ થશે. એટલે આપણે સહેલાઈ પૂરતું એમ કરીએ કે જે log a છે ને એને જ આખાને આ બાજુ લઈ આવીએ. મતલબ કન્ફ્યુઝ ન થાવ, અહીંયા આગળથી આપણે માઇનસવાળું જે પદ છે ને આ બાજુ લઈ જશું. એ તમારી પાસે આવશે કયા સ્વરૂપમાં, પ્લસ સ્વરૂપમાં. બરાબર, પ્લસ સ્વરૂપમાં આવશે. એને આપણે ભાગાકારના સ્વરૂપમાં ફેરવી નાખશું. ભાગાકારના સ્વરૂપમાં ફેરવશું એટલે ઓટોમેટિકલી એ નોટના છેદમાં એ તરીકે આવી જશે. કેમ કે બાદબાકી હોય તો ભાગાકારના સ્વરૂપમાં આવી જતું હોય. આ લોકોએ તમને કન્ફ્યુઝન એટલે થાય છે કે આ સમીકરણ છે ને એમાં જ ગોટો તમારી પાસે છે. આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ એટલે તમને પ્રોબ્લેમ ઓછો થઈ જાય. હવે જો અહીંયા સુધી વાત બધી બરાબર છે. હવે અહીંયા આગળ આપણે જ્યારે ઇન્ટિગ્રેશન લઈએ છીએ ને log a તો આવી જશે. log a બરાબર શું આવશે, માઇનસ kt પ્લસ c. હવે અહીંયા આગળ માઇનસ ક્યાંથી આવ્યો એ તમને પ્રશ્ન થઈ શકે છે. એ માઇનસ જ નીકાળવા માટે આપણે થોડુંક આગળ જઈએ તો જો અહીંયા આગળ માઇનસ da/dt હતું ને એ માઇનસ તમારે શું કરવાનું છે, આગળ માઇનસ k પ્લસ dt અહીંયા સુધી થયું. હવે c ની સાથે માઇનસ જવા દેવાનું છે. અહીંયા આગળ જે માઇનસ k ઇન્ટિગ્રેશન dt એમાં પ્લસ c તરીકે તમારે મૂકી દેવાનું છે. મતલબ આ માઇનસની નિશાની આવશે જ નહીં, માઇનસની નિશાની તમારે c ની સાથે જવા દેવાની હોય. આ જે સ્ટેપ છે સમજો ધ્યાનથી. આ જે માઇનસની નિશાની છે એ જશે ક્યાં, c ની સાથે જતી રહેશે. એટલે માઇનસ અહીંયાથી જ ગાયબ. બરાબર, આપણે તો એક વખત બુકમાં તમને દેખાડી દઈએ. આ લોકોની જે છાપવાની હેબિટ છે ને એમાં થોડુંક અપ એન્ડ ડાઉન થયું છે એટલે બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. ચલો જો અહીંયા આગળ બરાબર છે. અહીંયા આગળ એ લોકોએ આ સ્ટેપ સુધી મસ્ત કર્યું છે. એક જ મિનિટ આપણે સરખું દેખાડી દઉં તમને. વેઇટ અ મિનિટ. જો અહીંયા આગળ આપણી પાસે અહીંયા c નું મૂલ્ય મૂકવા સુધીના સ્ટેપ થઈ ગયા. જો સ્ટેપ શું થાય છે, ln r બરાબર માઇનસ kt પ્લસ ln r નોટ, આટલું સ્ટેપ થઈ ગયું. હવે જો શું કરીએ છીએ, આ જે પદ છે ને એને આ બાજુ જવા દઈએ છીએ. એ લોકોએ ત્યાં આગળ જ લોચા માર્યા હતા. તો પદ શું થશે જુઓ, ln r માઇનસ ln r નોટ. બરાબર, અહીંયા સુધી ક્લિયર છે. ln r માઇનસ ln r નોટ કરશું અને બરાબર વધશે માઇનસ kt. ઠીક, હવે એ સ્ટેપને થોડુંક સાદું રૂપ આપશું. હવે જે પહેલાં નથી આપણને સ્ટેપ મળ્યું છે એને હું દેખાડી દઉં છું. શું મળ્યું હતું જુઓ, ln r હતું, એનામાં માઇનસ હતું ln r નોટ અને આખાના બરાબર હતું માઇનસ kt. આપણે હમણાં જે એનિમેશન જોતા હતા મેં માઇનસની નિશાની જ ગાયબ કરી નાખી હતી એટલે કન્ફ્યુઝન થવાના ચાન્સ હતા ને મને પણ થઈ ગયું હતું. બરાબર, કેમ કે લખેલું ખોટું હોય તો આપણે સમજી ન શકીએ. હવે જુઓ, લોગની અંદર જે માઇનસની નિશાની હોય એને કેમાં કરી શકશું તમે, ભાગાકારમાં. તો આ શું થશે, ln r ના છેદમાં r નોટ. હવે ત્યાં આગળ a હતો, અહીંયા આગળ r છે, કંઈ ફરક નથી પડતો. બરાબર આવશે માઇનસ kt. ઠીક, હવે આ માઇનસની નિશાની જવા દેવી હોય તો આ બંનેને ઉપર નીચે કરી નાખો. આના વ્યસ્ત કરી નાખશો તો માઇનસની નિશાની આવે. તો જો અહીંયા આગળ વ્યસ્ત કરી નાખ્યો
આ માઇનસને હટાવવું હોય તો હું એનો વ્યસ્ત કરી શકું છું. તો જો મારી પાસે શું વધશે, ln આર નોટ આખાના છેદમાં ln આર બરાબર મારી પાસે આવશે KT. આટલું ક્લિયર થઈ ગયું. હવે જો K ને સૂત્ર કરતાં કરું તો T છે એ જશે નીચે, તો 1/T ln આર નોટ બાય આર બની ગયું. આ ટીને ખાલી નીચે મોકલી દો તો તમને આ પદ છે એ જોવા મળશે. તો ચોપડીમાં આપ્યું છે એ બરાબર છે. ત્યાં આગળ તમારી પાસે થોડીક પ્રિન્ટિંગ એરર હતી, તો આપણે એને થોડુંક સમજી લઈએ એ પ્રિન્ટિંગ એરરને અવોઇડ કરીને. બરાબર. તો અહીંયા આગળ પદ છે એમાં એ લોકો થોડીક ગડબડી કરી નાખી છે. ક્લિયર? હવે જુઓ થઈ ગયું. હવે શું કરવાનું છે, કેને સૂત્ર બરાબર, કેને જેવો તમે સૂત્ર કરતા કરો છો એવું જ તમે 1/T log એ નોટના છેદમાં એ આવી જશે. કેમ કે જો તમે આ પદને સાચું માનો છો ને તો તકલીફ ઊભી થાય છે. આ સમીકરણને થોડીક વાર માટે સાચું માની લ્યો તો આ જશે જમણી બાજુ. જેવું જમણી બાજુ જશે એવું ત્યાં આગળ સરવાળો થવો જોઈએ, અને સરવાળો જો થાય ત્યાં આગળ તો પછી ગુણાકારમાં આવવું જોઈએ, જે હકીકતમાં ગુણાકારમાં નથી. હકીકતમાં ત્યાં આગળ આપણે ભાગાકારમાં જોવાનું છે. બરાબર. તો આગળ સ્ટેપ વાઇઝ થોડુંક વેરિએશન છે, એ અવોઇડ કરજો. બુકમાં આપ્યું છે એમાંથી નજર નાખી લો. કેને સૂત્ર કરતાં બનાવી નાખ્યો. હવે આ લેગ ઈ છે એના બરાબર 2.303 ગુણ્યા લોગ થઈ શકે. લોગ 10 તરીકે લખવું હોય તો ઈ હટાવી નાખો અને 10નો બેઝ કરવા માટે 2.303થી ગુણી નાખશું. તો જે ફાઇનલ સૂત્ર આવે છે કે બરાબર 2.303/T log 10 બેઝ એ નોટના છેદમાં એ આવશે. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનું રહેશે. આ સમીકરણ કમ્પલસરી યાદ હોવું જોઈએ. હવે જુઓ, આપણે હજી આને થોડુંક સાદું રૂપ આપશું. log 10 એ નોટ બાય એ હતું બરાબર, એમાં KTના છેદમાં 2.303 છે. આને આપણે સમીકરણ નંબર 5 દઈ. મેં શું કર્યું છે આગળ કાંઈ નથી, ખાલી થોડુંક સદરૂપ આપી દીધું. રૂપમાં શું કર્યું છે, લોગ છે એને સૂત્ર કરતાં કરી નાખ્યો. log 10 એ નોટના છેદમાં KTના છેદમાં 2.303 છે આવશે, ને સમીકરણ નંબર 5 આપી દીધું. હવે અહીંયા આગળ તમે એની જગ્યાએ A1 ને ટીની જગ્યાએ T1 મૂકો ને એની જગ્યાએ આ બંને કિંમત મૂકી દેશો તો સમીકરણ નંબર 4 છે એ થોડુંક બદલાઈ જશે. કેવી રીતે બદલાય છે, log A1 બરાબર તમારી પાસે -K T1 પ્લસ log A નોટ. મતલબ કાંઈ નથી કરવાનું, બે અલગ અલગ સાંદ્રતા હોય તો પણ તમે કરી શકો છો. પહેલાંમાં શું થયું, શરૂઆતની અને અંતની સાંદ્રતા આ સમીકરણ બનાવશું એ બંને અલગ અલગ સાંદ્રતા માટે હશે. તો આ પણ ફાલતુની વાત છે. આ પણ સમીકરણ યાદ ન રાખો. જે સમીકરણ નંબર 5 છે એવું જ સમીકરણ બનાવશું, ખાલી આપણે ફેરફાર ક્યાં કરશું, A2 અને A1, A2 અને A0 એવું બધું ખાલી ફેરફાર સ્વરૂપે લખી નાખશું. બરાબર. તો સમીકરણ સેમ જ છે, કાંઈ ફરક નથી પડતો. અને તમે ગમે એ સ્વરૂપે દર્શાવો દરેક વખતે એક જ આન્સર નીકળીને આવે છે. ખબર નહીં આ શું કરે છે. ઓકે. હવે જો સૌથી મહત્ત્વનું છે, ખાલી તમારે ગ્રાફ પ્લોટ કરવાનો છે. આ લોગના બાજુથી કાઢી નાખ્યો. આ સમીકરણથી ગભરાતા નહીં. એક જ મિનિટ. અહીંયા આગળ શું કર્યું છે, ખાલી લોગ છે એ બંને બાજુથી કાઢી નાખ્યો છે અને એન્ટી લોગ લઈ લીધો તો એ ગુણાકારમાં A નોટ ઇન્ટુ e⁻KT આવશે. એની કાંઈ જરૂર નથી. ડાયરેક્ટલી આનો પણ ગ્રાફ છે તમારી પાસે પહેલાંની જેમ જ આવશે. -mx+c પ્રકારનો આ ગ્રાફ બનશે અને નેગેટિવ ડાયરેક્શનમાં તમારી પાસે આવશે. અને જો હું આ ગ્રાફની વાત કરું છું તો એ y બરાબર mx જેવો ગ્રાફ આવશે, મતલબ શૂન્યમાંથી પસાર થાય છે. બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ. આ હાફ લાઈફ ટાઈમવાળું છે, નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આટલા વાંચી લેજો, જે કાંઈ ન સમજાય કહેજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આને રિવાઇઝ કરશું અને લખીને બંને થિયરી એક વખત હોમવર્કમાં મોકલાવી દેજો. થેન્ક યુ સો મચ.